હેલો કેન્ડિડેટ્સ, આપનું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર. ગયા વિડીયોમાં આપણે રીઝનિંગ વિષયનું કોડિંગ ડીકોડિંગનું પ્રકરણ શરૂ કર્યું હતું. તો તેની જ સિરીઝ આ વિડીયોમાં પણ આપણે આગળ ચાલુ રાખીશું. તો શરૂ કરીએ પ્રકરણ કોડિંગ ડીકોડિંગ એના પહેલા એક્ઝામ્પલથી. તો આપણું આ પહેલું એક્ઝામ્પલ છે કેરી નો કોડ બને છે E D V G K અને C. શેર્સ માટે પણ આપેલો છે કોડ U K E P B O. તો આપણે આ કાસ્કેટ નો જે છે એનો કોડ શોધવાનો છે. સૌથી પહેલા નંબરિંગ કરીએ. C નું 3, A નું 1, R માટે કયો છે 18, I માટે છે 9, N માટે 14, G નો 7, C માટે 3, K માટે 11, G માટે 7, V માટે 22, D માટે છે 4, E માટે છે 5. ઓકે, આ બાજુને કંઈક કરી નાખીએ આપણે 19, H માટે 8, A માટે 1, R માટે 18, E માટે છે 5, S માટે છે 19, O માટે 15, B માટે 2, E માટે 16, E માટે 5, K માટે 11, U માટે 21. ઠીક છે. અહીં આપણે જોઈએ 3 + 2 5. બે વત્તા થાય છે વત્તા અહીંયા 3 થયા છે અહીંયા થયા છે 4 પ્લસ અહીંયા 9 માંથી 2 જાય તો 7, 14 માંથી 3 જાય તો 11, 7 માંથી 4 જાય તો 3. સોરી, આ U માટે 22 માંથી 21 છે નંબર. ઓકે, જો અહીંયા પણ 1 લાગુ પડશે +2 19 20 21 +3 +4 પછી માઇનસ એટલે 2 થી શરૂ કરીને 2 3 4 વત્તા થશે અને બીજું 2 3 4 માઇનસ થશે. આપણને કોડ ખબર પડી ગઈ. તો આપણને આ વર્ડનો શોધીએ કોડ કાસ્કેટ. C A S K E T. C માટે 3, A માટે 1, S માટે 19, K માટે 11, E માટે છે 5, T માટે છે 20. બરાબર. પહેલા શું થાય છે +2 3 4 5 E +3 1 ને 3 4 એટલે D +2 19 20 21 U પછી -2 K થી 2 પાછળ 1 2 E થી 3 પાછળ 1 2 3 E થી 4 પાછળ 1 2 3 4 જવાબ શું આવ્યો કોડ EDUIBP. ઓકે, સો નેક્સ્ટ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલમાં જોઈએ આપણે જો દિલ્હી માટે કોડ લખ્યો છે 73541. કલકત્તા માટે કોડ છે 82589662. તો કાલિકટ માટે કયો છે એ આપણે શોધવાનું છે કોડ. પહેલા જો કઈ પ્રમાણે તમને લાગી રહ્યું છે. E માટે 3 લખ્યું છે બરાબર, આ માટે 1 છે ને આ 1 છે. D માટે જો 4 અહીંયા આપણે લઈએ કોડ. E માટે છે 5, L માટે છે 12, H માટે છે
8, I માટે છે 9. કઈ બંધ બેસતું લાગી રહ્યું છે આમાં? આમાં 9 વત્તા થાય છે, આમાં 4 વત્તા થાય છે, આમાં 7. કોઈ સિરીઝ નથી બની. ઓપોઝિટ નું જોઈ લો કે D ની ઓપોઝિટમાં W છે, E ની ઓપોઝિટમાં V છે, તો એ પ્રમાણે પણ નંબર નથી આવ્યો. અને એકદમ ઈઝી ટ્રીક છે, થોડુંક વિચારશો તમે ખ્યાલ આવશે. આ બાજુનું બીજી છે કલકત્તા વાળું, એ પણ તમે જોશો તો એમાં પણ કોઈ સિરીઝ નથી. ઓપોઝિટ નું જોવો તો પણ એ 46 થઈ ગયું છે, 24 આવે છે x બરાબર. તો કયા પ્રમાણેની સિરીઝ છે જોઈએ આપણે ધ્યાનથી, તો અહીંયા ખબર પડશે. જો C માટે સોરી C માટે 8 આપ્યો છે. અહીંયા જો C માટે 8 છે, બરાબર છે. T માટે 6 વાપરવામાં આવ્યો છે, બંને માટે 6 છે. A માટે 2, એટલે આમાં કોઈ કોડિંગ પેલી પ્રમાણે પ્લસ માઇનસ કરી શોધવાનું નથી. આ એકદમ ઈઝી સવાલ હતો કે આ બે માંથી કોમન જે શબ્દો છે, જેમ કે C માટે અહીંયા 8 શબ્દ વાપર્યો, 8 નંબર છે, તો 8 મૂકી દેવાનો છે. A માટે 2 વાપર્યો છે, તો 2 મૂકી દેવાનો છે. L માટે શું છે? જો અહીંયા જો L અહીંયા બી છે કલકત્તામાં, તો 5 છે. અહીંયા પણ L છે, તો 5 વાપરવાનો છે, તો L બરાબર 5. I માટે શું છે? 1. C માટે પાછું 8. U માટે શું છે? 9. T માટે શું છે? 6. એકદમ ઈઝી સવાલ હતો. આ બે પરથી જ વર્ડ પરથી આપણે આનો નંબર કરવાનો હતો. પણ જ્યારે એક્ઝામમાં સવાલ પૂછવામાં આવે છે ત્યારે લોકોનું લોજિકલ મગજ બહુ ચાલવા લાગે છે, અને આનું સિમ્પલ હોવા છતાં પણ જવાબ નથી લાવી શકતા. તો આ રીતે સિમ્પલ પણ આપણે થોડોક વિચાર કરવાનો છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો હવે આ એક્ઝામ્પલ જોઈએ. ટર્મિનલ અને બીજો વર્ડ છે ટાવર. કોડ આપ્યો છે XPUT ટાવર્સ. ઓકે, S અને F. અહીંયા છે NSFUMBO અને G. ઓકે, 20. E માટે છે 5, R માટે છે 18, M માટે છે 13, I માટે છે 9, N માટે છે 14, A માટે છે 1, L માટે છે 12, J માટે છે 10, O માટે 15, B માટે 2, M માટે 13, U માટે 21, F માટે 6, S માટે 19, N માટે છે 14. ઠીક છે, આ બાજુનું પણ જોઈ લઈએ. T માટે છે 20, O માટે 15, W માટે 23, E માટે છે 5, R માટે 18, S માટે 19, X 24, 16, 21, 20, 19 અને F છે 6. ઓકે, હવે ધ્યાનથી સિરીઝ જુઓ કઈ રીતનું છે. M N 4 ભાગ પડ્યા, બરાબર. વર્ડના અડધા ભાગ પડ્યા, 4 મીન્સ કે અડધો ભાગ પડ્યો. M ની સામે અહીંયા N, એક વત્તા થઈ ગયું. R S E F T U, એ તે H I J,
MNO, AB, LM. અહીંયા 3 ભાગ પડે છે. WX, OP, TU. બરાબર છે. આમ ગુણાય છે, આમ ગુણાય છે, જે વચ્ચે વળે છે એ પ્રમાણે. ખબર પડી ગઈ કોડ કયો છે? તેની પરથી આપણે બનાવીશું મેથનો. MAE, અડધો ભાગ પાડી દીધો. AB, MN, PQRS, TU, EF. એટલે આ જે આવ્યો એ કોડ આવ્યો BNFPU. ચલો નેક્સ્ટ. ઓકે, હવે આ એક્ઝામ્પલ જોઈએ. બિલ્ડર. આપણે શું કરવાનું છે? સીલિંગ કોડ. તો નંબરિંગ કરી. બી યુ માટે 21, આઈ માટે છે 9, એલ માટે છે 12, ડી માટે છે 4, ઈ માટે 5, આર માટે છે 18. આ બાજુ જોઈએ તો જે માટે 10, વી માટે 22, સી નું 3, કે નું 11, એસ નું 19, એફ માટે 6, ઈ માટે 5, જે માટે 10. બરાબર. ઓકે, તો હવે આમાંથી શું સમજાય છે? જોઈએ તો જો 9 છે અહીંયા, એની સામે 10, 2 છે અહીંયા, 3 વત્તા 1 થાય છે. ઓકે, આ 3 નું એ થઈ ગયું. એ પ્રમાણે આ 3 નું ગોઠવાય છે. 4, 5, 18, 19, 5, 6. અને આ વચ્ચે વાળું જે વર્ડ છે એમાં શું થાય છે? વત્તા ની થઈ ગયું, માઇનસ થઈ ગયું છે. એટલે આગળનો વર્ડ લેવાનો આવે છે. એલ ની આગળનો વર્ડ કે. બરાબર. એટલે આ બધામાં +1 +1 +1, આ -1, પછી આ +1 +1 અને +1. એ પ્રમાણે જ કરીશું આપણે. 3 ભાગ પડી ગયા. અને આ વચ્ચેનો વર્ડ એ ની સામે બી, PQRS, T, E, F. એલ ની આગળનો વર્ડ કયો છે? કી. તો અહીંયા કી આવશે. ABCD EF, G ની +1 H, I ની +1 J અને N ની +1 M. ઓકે, એટલે કોડ શું બન્યો? BFTKHMG. આ આપણો કોડ આવ્યો. સાચો જવાબ આ થશે. ઓકે, ચાલો. ચલો આ એક્ઝામ્પલ જુઓ. એકદમ ઈઝી છે, પણ લોકો જો તમે વધારે પડતા લોજિકલ તમારું મગજ દોડાવશો તો એનો આન્સર આપવો તમને મુશ્કેલ બનશે. જેવી રીતે આપણે એક એક્ઝામ્પલ આગળ પણ જોઈ ગયા હતા, જે એકદમ ઈઝી હતો. પણ જ્યારે આપણે આ વધારે પડતું લોજિક શોધવા લાગીએ છીએ એમાં, તો એ ટફ બનતો જાય છે સવાલ. હવે તમે જો બધાનું ટોટલ કરો 18, ઈ નો 5, ઈ નો 1, એસ નો 19, ઓ માટે 15, એલ માટે 14. ટોટલ કરી જોવાનું. આગળ આપણે એક્ઝામ્પલ જોઈ ગયા એ પ્રમાણે ટોટલ કરી જો. એનો ઓપોઝિટમાં જે છે એ પ્રમાણે ટોટલ કરશો. એવી રીતે કરી જો કે રીતે આન્સર આવી રહ્યો છે જોઈ લો. 72 આવે છે. 7 + 2 કરી તો પણ 9 થાય છે. જો આપણે ઓપોઝિટ વાળું લઈએ તો આર ની ઓપોઝિટ છે 9, આઈ જે છે એટલે ઈ ની ઓપોઝિટ છે વી, એ ની ઓપોઝિટ છે ઝેડ, એસ ની ઓપોઝિટ છે 19, એસ ની ઓપોઝિટ છે એચ એટલે 8,
O ની ઓપોઝિટ છે L, N ની ઓપોઝિટ જે છે M. એકદમ ઈઝી સવાલ છે, જો કરશો તો સમજાશે. એ પ્રમાણે કરશો તો પણ નથી આવી. તો કઈ રીતનું છે એક્ઝામ્પલ? જોઈ લો હવે. રિઝલ્ટમાં કેટલા વર્ડ છે? 1 2 3 4 5 અને 6. બિલિયનમાં 1 2 3 4 5 6 7 8. બરાબર. 8 આના કેટલા ટોટલ વર્ડ છે? આના 8, આના 6. તો શું કોડ બને છે? જે ટોટલ નંબર છે વર્ડના એમાંથી એક બાદ કર્યું છે એટલે 5 આવી ગયો. ટોટલ વર્ડ બને છે એમાંથી એક બાદ કર્યું એટલે 7 આવી ગયો. સમજાયું? આટલું ઈઝી એનો કોડ હતો. ટોટલ વર્ડ બાદ 1 એટલે આનો ઈઝીલી બની જશે. ગવર્નમેન્ટ 1 2 3 4 5 6 7 8 9 10. 10 વર્ડ છે એમાંથી એક જાય એટલે 9. 9 આનો જવાબ આવશે. ઠીક છે, ચાલો નેક્સ્ટ. હવે આ એક્ઝામ્પલ જોઈએ. માઉસ માટે બન્યું છે P R U Q C. તો આપણે શિફ્ટ માંથી બનાવવાનું છે કોડ. શું બનશે? ઠીક છે, સૌથી પહેલા જો M માટે છે 13, O માટે છે 15, U માટે છે 21, S નું છે 19, E માટે છે 5, P માટે 16, R માટે છે 18, U માટે છે 21, Q માટે છે 17, C નું છે 3. શિફ્ટમાં જોઈએ તો 19, 8, 9, 6 અને T માટે છે 20. ઠીક છે, સૌથી પહેલા જો 13 ની સામે 16 બન્યા છે એટલે વત્તા 3 થયા છે. આમાં પણ વત્તા 3 દેખાય છે. 21 નો 21 એટલે એનો એ જ વર્ડ મૂક્યો છે વચ્ચેવાનો. 19 ને 17 -2 થયા છે. 5 ને 3 -2 થયા છે. એટલે શું કોડ બને છે? +3 +3 પછી આ એનો એ જ શબ્દ મૂકવામાં આવ્યો છે એની પછી -2 -2 +3 એનો એ જ વર્ડ વચ્ચેવાળો અને પછી -2 -2. 19 + 3 22. 22 નો વર્ડ કયો છે? V. 8 + 3 11. H પછી 11 મો કયો છે? K. વચ્ચેવાળો શબ્દ એનો એ. પછી 2 માઇનસ થયું છે. 6 માંથી 2 જાય તો 4 એટલે D. 20 માંથી 2 જાય તો 18 એટલે R. એટલે આપણને કોડ મળી ગયો VKITR. આ આપણો જવાબ થશે. ઓકે, તો આ સાથે જ આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.